પણ સાથે સાથે ભૂહુ ભુવઃ સુવઃ, ભૂહુ ભુવઃ સુવઃ. તો આ ભૂહુ સુવઃ ને સૂર્ય દ્યુલોક ગણાય છે અને એને અશ્વની પીઠ ગણવામાં આવે છે. પછી આગળ દ્યૌહુ પૃષ્ઠમ અંતરિક્ષમ ઉદરમ. અંતરિક્ષ છે, અંતરિક્ષનો ભાગ છે એ આ ઘોડાનું શું છે? ઉદર. ઉદર ઉપર વિરાટના અંતરિક્ષ ભાગનો આપણે અધ્યારોપ કર. આવું જોવાનું. ના તો ભાઈ આવું અમને સમજ નથી પડતી અને આવું અમને કોઈ સમજ સેન્સ ના, એવું નથી. આ સમગ્ર જગત આ પ્રકારનો એક પુરુષ છે એ આપણે ઘોડામાં જોઈએ. અને એવું ના કરવું હોય તો પોતાનામાં પણ જોઈ શકાય કે અહીં મારા જુદા જુદા અંગો ઉપર વિરાટના અંગોનું આપણે ધ્યાન. આમ જેમ કરતા જઈએ એમ શું થાય ખબર છે? આપણે એની સાથે એકતા પ્રાપ્ત કરીએ. આ જુદામાં ઐક્ય જોવાની આ એક રીત છે. એટલે પછી જ્યારે આમ કુદરતમાં ફરતા હોઈએ, વોક લેતા હોઈએ, કંઈ નહીં તો બેઠા હોય, સૂર્યોદય જોતા હોય, સૂર્યાસ્ત જોઈએ, વૃક્ષો, આ બધું જોઈએ તો શું દેખાય? આ તો હું છું. એટલે મારાથી ગમે તેમ આ બધું ગ્લોબલ વોર્મિંગ થાય નહીં. જો આવી દ્રષ્ટિ હોય તો, આવી દ્રષ્ટિ હોય તો ગ્લોબલ વોર્મિંગ ન થાય. વૃક્ષોને આડેધડ લોકો કાપે નહીં. કેમ? કોને કપાઈ રહ્યા છે? આવો આપોઆપ જ ફીલ થાય. ધીમે ધીમે આપોઆપ આ એક પ્રકારનું દ્રષ્ટિ આવતી જ જાય. આ તો આપણને લાગતું વળે એટલે આપણે ખાધું પીધું ફેંક્યું, પાન ચાવે ને પેલું ચાવે ને ઢીકડું ચાવે ને પૂછડું ચાવે ને પછી તરત કે મારું ઘર ક્યાં છે? કઈ સેન્સિટિવિટી જ નથી હોતી. સેન્સિટિવ એટલે લોકો બિચારા શું કરે છે? પેલું બિલ્ડિંગો હોય ને ત્યાં ભગવાનની પેલું મુખ્ય ભગવાનના હા એવી ટાઇલ્સો છે બોલો, તો એ લોકો એના પર થૂકતા હોય છે. અણઘડ જ અણઘડ તો ના, અમારાથી આપણું બોલાય નહીં આવું, પણ આવું કરે. કેટલી બધી સ્થૂળતા. જ્યાં ત્યાં થૂકો, જ્યાં ત્યાં ફેંકો. કેટલો કચરો હોય છે, ચારે બાજુ કચરા હોય છે. ફેંકે ત્યાં ત્યાં પ્લાસ્ટિક દેખાય ને ગ્લાસ દેખાય ને ફલાણું દેખાય ને ઢીકડું. ગંદકી. જંગલોમાં જાઓ તો ત્યાંય આ બધું દેખાય. કેમ? કારણ કે ક્યારેક ને ક્યારેક લોકો પિકનિકમાં આવ્યા હોય ને ફરવા ગયા હોય, આમ કરીને બધું હિમાલયને બગાડી નાખ્યો છે. હિમાલયને એકદમ પોલ્યુટેડ. માણસ ગમે ત્યાં જાય ને બધું બગાડી નાખે. ના જાય એ જ સારું છે. આ તો ન જાય ને એ જ સારું છે. આ જુદી જુદી એવરેસ્ટમાંય પહોંચવું, એવરેસ્ટમાં આવું બધું મળે છે. બોલો આ શું બતાવે છે? આવું કોઈ હક નથી આપણને. પણ આવશે આના પછીનું જે બ્રાહ્મણ છે ત્યાં આના ઉપર જ વાત કરશે. આ શું છે? નકરી સ્વાર્થ. કઈ સ્વાર્થ જ છે. અને આ સ્વાર્થ એમ માને છે કે બહુ સ્માર્ટ છે, હું મારું કરી લઉં છું. મનુષ્ય એમ માને છે. આ સ્વાર્થપણું અને આવી પ્રકારની સ્માર્ટનેસ માત્ર મનુષ્યમાં જ છે. કોઈ સિંહ વાઘમાં આવું નથી. એમાં ત્યાં આવું ના દેખાય. ત્યાં એ લોકો જે કરે, કારણ કે ત્યાં તો ગવર્નર છે ઈશ્વર રૂપી. ઈશ્વર જ એનું સંચાલન કરે છે. ત્યાં એવું નથી. આ બધું છે ક્યાં? મને કોઈ જોનાર નથી. ગંદકીનો પાર નહીં. ન કરે બધું. બધા જ નિયમોને ઉલ્લંઘન કરવાનું, કારણ કે કોઈ જોનાર નથી, પૂછનાર નથી. એ રીતે પશ્ચિમમાં આવું બહુ ઓછું છે. પશ્ચિમના દેશોમાં આવું ઓછું છે. ઓછું નહીં, એ લોકો તો બહુ જ ડિસિપ્લિન હોય છે. બહુ જ ડિસિપ્લિન હોય છે. એ લોકો કુદરતનું એ રીતે બહુ મેન્ટેન કરે છે, રક્ષણ કરે છે. જોડે જોડે આ ગ્લોબલ વોર્મિંગ માટે મોટું જવાબદારી છે, એની પણ આપણે એ પણ લેવું જ પડે. પણ અમુક પ્રકારની ડિસિપ્લિન છે એમના. જ્યારે અહીંયા આ બધું છે, આટલા સુંદર શાસ્ત્રો છે, આટલી સુંદર દ્રષ્ટિ છે, અને છતાંય
હોય એમાં શું, આપણે વાંચીએ, ઉતારીએ, સમજીએ તો થાય ને, પણ એ જ નથી ને. એ જ કેટલા લોકોને આ બધી વસ્તુ ઉપલબ્ધ હોય, બહુ જ ઓછું. પણ એટલા માટે આ ધ્યાન, પછી આવું બધું કંઈ સમજ્યા વગર સીધું મારે ધ્યાન કરવું, તેનું ધ્યાન નિર્ગુણનું. એમ કઈ નિર્ગુણ કઈ આપણે રસ્તામાં નથી. એ કે છે પેલા મને ઓળખતું, મને સમજ, જે છે એનો અનાદર કરે છે, એનું ઇન્સલ્ટ કરે, હું ક્યાંથી મળવાનો? બ્રહ્મ કઈ એમ બ્રહ્મ કઈ જ્ઞાન થવું શક્ય નથી. એટલે આ પ્રકારની ઉપાસના. હવે આપણું જે ફોલ્ડર છે, ચલો આપણા ફોલ્ડરનું તો આપણે આટલું કરી લીધું. પછી બીજું જે પાર્ટ છે હું તમને પછી સમજાવી દઈશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.